अथ मंत्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। તો કાલેજી આપણે યોગ દર્શનના પ્રથમ સૂત્ર ઉપર જે ભાષ્ય આપણે અહીંયા અધ્યયનમાં લીધું હતું, જે આપણે વાંચન કર્યું હતું, જેના ઉપર આપણે વિચારો કર્યા હતા, એમાં કોઈને કંઈક પ્રશ્ન હોય, કંઈ અસ્પષ્ટતા હોય તો એ પૂછી શકે છે. નકર પછી આપણે આગળ વધશું અને હું પણ પૂછીશ. એટલે દરરોજ પરીક્ષા થશે તો ભણવામાં વધારે આનંદ આવે અને ધ્યાન રહેશે. કોઈને કાંઈ પ્રશ્ન છે, કંઈ પૂછવું છે આમાં? તો ચલો, તો હું પૂછી લઉં. યોગ એટલે શું? યોગ એટલે શું? જેને ખબર હોય એ હાથ ઉપર કરી શકે છે. જી, પ્રહલાદભાઈ. હા, પ્રહલાદભાઈ બોલો. નીતાબેન. સાદી ભાષામાં યોગ એટલે જોડાવું, અને યોગમાં યોગ એટલે સમાધિ. એટલે આપણે જે અહીંયા ભણ્યા એમાં યોગ એટલે સમાધિ, અને લોકમાં જે યોગનો અર્થ કહેવાય જોડ, બે વસ્તુનો જોડાવ. લેકિન અહીંયા એ અર્થ નથી. અહીંયા અર્થ છે સમાધિ. સમાધિ કોનો ધર્મ છે? સમાધિ ક્યાં રહે છે? યોગ એટલે સમાધિ, અને સમાધિ કઈ જગ્યાએ રહે છે? જેને ખબર હોય હાથ ઉપર કરી શકે છે. જી, નરેશભાઈ. ચિત્તનો ધર્મ છે. ચિત્તનો ધર્મ છે. ચિત્તનો એટલે આખા ચિત્તનો ધર્મ છે કે થોડાક ચિત્તનો ધર્મ છે? મન કહી શકીએ. મન કહી શકીએ એટલે ચિત્તની આખા ચિત્તનો ધર્મ કહેવાય. હવે આખા ચિત્તનો ધર્મ એટલે ચિત્ત કેટલા ભાગમાં આપણે બાંટી શકીએ? કેટલા પ્રકારનું ચિત્ત હોય? એટલે ચિત્તની કેટલી અવસ્થાઓ હોય? પાંચ. 5 અવસ્થા હોય. એક મિનિટ. તો ચિત્તની 5 ભૂમિયા હોય. 5 ભૂમિ કઈ કઈ હોય? અથર્વ મુનિજી બતાવશે. 5 ભૂમિ કઈ કઈ હોય? નીતાબેન. મૂઢ, ક્ષિપ્ત, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ. કેટલી થઈ ટોટલ? 5. મૂઢ, ક્ષિપ્ત, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ. તો ક્રમ આગળ પાછળ થઈ ગયો તમારાથી. પહેલા ક્ષિપ્ત આવે, પછી મૂઢ આવે ને. ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ. આ ચિત્તની 5 ભૂમિયા હોય.
તો આમાં ચિત્તની 5 ભૂમિઓમાં સમાધિ રહે છે, એને આપણે યોગ કહી શકીએ કે ન કહી શકીએ? ચિત્તની જે 5 ભૂમિઓમાં 5 ભૂમિઓમાં સમાધિ ધર્મ હોય, તો આ પાંચેને આપણે યોગ કહી શકીએ કે નહીં કહી શકીએ? મણિ કાકા, ના કહી શકીએ. અવાજ નથી આવતો. વિક્ષેપ સુધી ના કહી શકાય. હા, મણિ કાકા તમારું માઇક બંધ છે. બોલો. હા હા, એમાં કહું છું 3 બાદ કરીને 2 ને કહી શકાય. 3 બાદ એકાગ્ર અને કરીને નિરુદ્ધ. તો આપણે એક ત્રીજું છે એને આપણે બાદ કર્યું, તો બીજા 2 કેમ હટી ગયા? આપણે બાદ તો એ ત્રીજાને કર્યું હતું. અહીંયા ભાષ્યમાં શું કહેવામાં આવ્યું હતું? તત્ર વિક્ષિપ્તે ચેતસી વિક્ષેપોપસર્જની ભૂત સમાધિર ન યોગ પક્ષે વર્તતે. એટલે જે ત્રીજું હતું એને હટાવ્યું, તો બીજા પહેલું અને બીજું કેમ હટી ગયું? ક્ષિપ્ત અને મૂઢ એના વિશે તો અહીંયા કંઈ કહેવામાં નથી આવ્યું, તો બીજા 2 કેમ બાદ થઈ ગયા? નમસ્તે સુરેશભાઈ. હા, કોણ બતાવશે કે બીજા 2 બાદ કેમ થઈ ગયા? ક્ષિપ્ત અને મૂઢ. કારણ કે આ ભાષ્યમાં તો એની ચર્ચા કરવામાં આવેલી નથી. ખાલી તો અહીંયા તો એમ જ કીધું વિક્ષિપ્ત ન આવે, તો ક્ષિપ્ત અને મૂઢ કેમ હટી ગયા? હા, નરેશભાઈ. એ બંને વિક્ષિપ્ત થી નીચલી અવસ્થા છે. વિક્ષિપ્તથી નીચલી અવસ્થા છે. હા, મોટ કાંઈક દાખલો દઈને સમજાવી શકે કોઈ? કાલે આપણે દાખલો પણ જોયો હતો. હા, પ્રહલાદભાઈ બોલો, માઇક બંધ છે તમારું. પાણી એટલું છે તો ભરવા કીધું. ચામાંથી ના મુકાય. પ્રહલાદભાઈ તમારી અવાજ નથી આવતી, માઇક બંધ છે. પ્રહલાદભાઈ તમે એકવાર બીજી વખત જોડાઓ, ફોન કાપીને બીજી વખત જોડાઓ, તમારું માઇક ચાલુ નથી થતું. તો આપણે એને દાખલો બીજો પણ મેં કાલે એક દાખલો દીધો હતો બલવાનનો. આપણે એક સરળ દાખલો લઈ કે એમ માની લો કે આપણે એમ કીધું કે ભાઈ જેના 50% આવશે એ પાસ થશે, અને 50% નીચે હશે એ નપાસ થશે. તો હવે જેના 49% આવ્યા એ નપાસ થયો. હવે જેના 20% આવ્યા એ નપાસ થયો કે પાસ થયો? નપાસ જ થયો ને. તો એક સીમા આપણે બતાવી દીધી કે ભાઈ આટલું. તો જે ક્ષિપ્ત અને મૂઢ નીચલી અવસ્થા છે, વિક્ષિપ્ત એનાથી ઉચલી અવસ્થા છે. જ્યારે વિક્ષિપ્ત અવસ્થામાં જે સમાધિ હોય એને યોગથી બહાર કરી દેવામાં આવી, તો ક્ષિપ્ત અને મૂઢ અવસ્થામાં જે સમાધિ ધર્મ હોય એ પણ યોગથી બહાર થઈ જાય. તો ચાલો હવે આગળ આપણે જોઈએ. ચાલુ કરી હવે આગળ જશે. તો બધાને દેખાય છે સ્ક્રીન ઉપર? તો આપણે કાલે જે ભાષ્ય આપણે જોયું હતું અહીંયા સુધી આપણે જોઈ લીધું હતું કે યસ્તુ નહીં તત્ર વિક્ષિપ્તે ચેતસી વિક્ષેપ ઉપસર્જની ભૂત સમાધિર ન યોગ પક્ષે વર્તતે. તો આમાં જે એક વિષય જે મેન છે ને એ આપણે એક વખત રિપીટ કરી લઈ કે અહીંયા જે યોગ સમાધિ સચ સાર્વભૌમ ચિત્તસ્ય ધર્મ, એટલે યોગ છે, યોગનો અર્થ છે સમાધિ, અને એ ચિત્તની બધી અવસ્થામાં રહે છે. ધર્મ એટલે શું કહેવાય? ધર્મ ઘણા બધા અર્થોમાં ધર્મ શબ્દનો પ્રયોગ થાય. તો અહીંયા ધર્મ શબ્દનો શું અર્થ છે? તો જેમ હું તમને કહું કે
આપણે વાઘ હોય, વાઘનો હિંસક ધર્મ છે કે અહિંસક ધર્મ છે? આપણે એમ કહીએ ને, વાઘ છે એ હિંસક ધર્મવાળો છે કે અહિંસક ધર્મવાળો છે? આપણે કહીએ વાઘ હિંસક ધર્મવાળો છે. આપણે એમ કહીએ કે લીમડાનો ધર્મ શું છે? તો લીમડાનો ધર્મ કડવો છે. એટલે જે ગુણ અને સ્વભાવ, આ અર્થમાં પણ ધર્મ શબ્દનો પ્રયોગ થાય. આ ટ્રબલેટ કરીને તો વધારે બીજું બધાના માઇક બંધ કરાવી દો ને. તો જે ધર્મ શબ્દ છે અહીંયા, આ જે ધર્મ શબ્દ છે એ સ્વભાવ અને ગુણ, જેમ આપણે, હું તમને કહું, જે આપણે પાણી છે, જળ છે, જળ, એનો ધર્મ શું છે? તો શૈત્ય ધર્મ, શીતલતા, ઠંડક, એ એનો નિત્ય ધર્મ છે. હવે આપણે એને ગરમ કરી દઈ, એમાં આપણે અગ્નિ પ્રવિષ્ટ કરીએ છીએ, એ એનો પોતાનો ધર્મ નથી. આપણે જેમ પાણીને પાછું મૂકી દઈ તો એમાંથી અગ્નિ ધર્મ બાદ થઈ જાય, નીકળી જાય. એનો પોતાનો જે ધર્મ છે, શૈત્ય ધર્મ, એ ત્યાં જ રહેવાનો છે. તેવી જ રીતે यहाँ જે સાર્વભૌમ ચિત્તસ્ય ધર્મ, એટલે જે આ યોગ સમાધિ છે એ ચિત્તની સભી ભૂમિઓમાં રહેનાર ધર્મ છે, એટલે સ્વભાવ છે, એનો ગુણ છે. આ ચિત્તનો એક ગુણ છે, એક અવસ્થા છે, એક ક્વોલિટી છે, એક વિશેષતા છે. હવે અહીંયા જે ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ, આ જે 5 ચિત્તની ભૂમિ હતી, એમાં જે ક્ષિપ્ત ભૂમિ છે, ક્ષિપ્ત એટલે ચંચળ, ક્ષિપ્ત એટલે ચંચળ, ચંચળ અવસ્થા. મૂઢ એટલે જાડી અવસ્થા, જડતા. અને વિક્ષિપ્ત એટલે ગમે એ વિષયમાં થોડુંક ચિત્તને લગાવ્યું, થોડીક વાર તો એમાં લાગી ગયું, પછી કંઈક બાધા આવી અને એમાંથી ચિત્ત હટી ગયું, એ વિક્ષિપ્ત અવસ્થા. એકાગ્ર અવસ્થા એટલે એક જ વિષયમાં ચિત્ત લાગેલું છે. અને નિરુદ્ધ અવસ્થા એટલે મન, ચિત્ત, એનો જે વ્યાપાર છે, વ્યવહાર છે, વૃત્તિ છે, એ પૂરી તરહ આમ બંધ થઈ ગઈ, એનું નામ છે નિરુદ્ધ અવસ્થા. જે ક્ષિપ્ત અવસ્થા હોય, ક્ષિપ્ત એટલે ચંચળ અવસ્થા. હવે તમે પોતાનું નિરીક્ષણ કરી શકીએ કે ક્ષિપ્ત અવસ્થામાં શું હોય કે આપણે ગમે એ વિષયમાં મન હોય, થોડીક વાર આપણે મન અહીંયા છે, થોડીક વારમાં કોઈ બીજો વિચાર આવી ગયો, પછી પાછો નવો વિચાર આવી જાય, એમ વિચાર જે બદલતા હોય એ ક્ષિપ્ત અવસ્થામાં છે. જેમ આપણે એક પ્રાણીનું ઉદાહરણ લઈએ તો વાંદરો હોય, વાંદરો એ બધા કરતાં વધારે ચંચળ પ્રાણી કહેવાય વાંદરાને. એ થોડીક વારે એક જગ્યાએ ન બેસી શકે, થોડીક વાર આમથી ઓલી ડાળી ઉપર જાય, કે આમ કૂદકો મારે, કે ખંજવાળતો હોય, એટલે ચંચળ છે, એ સ્થિર ન થઈ શકે. આપણે પછી નાના બાળકો હોય, એ પણ બહુ ચંચળ હોય. અને બધી જે ક્ષિપ્ત અવસ્થા છે એ અલગ અલગ સ્તર પર અલગ અલગ હોય. આ નાના બાળક છે તો દેખાઈ જાય, લેકિન જે મોટો માણસ હોય એની અંદર પણ ક્ષિપ્ત અવસ્થા ચાલતી હોય. હવે એક ગમે એક કામમાં લાગ્યો હોય, માની લો અત્યારે અહીંયા કક્ષામાં જોડાયેલો છે, સાંભળતો હોય, તો વચ્ચે બીજા વિચારો આવતા હોય, આખા દિવસના કેટલી બધી વૃત્તિઓ, ક્યારેક કયો વિચાર આવી જાય, ક્યારેક કયો વિચાર આવી જાય, તો વિચાર બદલતા હોય, ક્ષિપ્ત એટલે ચંચળ અવસ્થા હોય, ક્યારે આમાં ક્યારેક ઓમાં, એ ક્ષિપ્ત અવસ્થા. અને મૂઢ અવસ્થા એટલે આળસ હોય, કે કંઈક ઈચ્છા જ ન થાય, આળસ, એમ તંદ્રા જેવું મન હોય, એ મૂઢ અવસ્થા કહેવાય. અને વિક્ષિપ્ત એટલે ગમે એ વિષયમાં કે ગમે એ વસ્તુમાં આપણે મનને લગાવ્યું અને કંઈક વિક્ષેપ આવ્યો એટલે આપણું મન ત્યાંથી હટી ગયું. અને વિક્ષેપો 2 પ્રકારના હોઈ શકે છે, એક બાહ્ય વિક્ષેપ અને એક હોય આભ્યંતર વિક્ષેપ. બાહ્ય વિક્ષેપ એટલે શું કહેવાય? જેમ માની લો કે તમે ધ્યાન કરવા માટે આસન લગાડીને બેસી ગયા. હવે તમે એક જગ્યાએ મનને લગાડો છો, ઈશ્વરમાં, કે તમે જપ કરતા હોય તો જપમાં તમે મનને ત્યાં લગાડ્યું. હવે બાહ્ય વિક્ષેપો શું શું આવી શકે છે? કે માની લો કંઈક જોરથી અવાજ આવી ગઈ, ઘરમાં કંઈક વાસણ પડી ગયું, બહાર કોઈક ગાડી લઈને ગયો, હોર્ન વગાડી દીધું, કંઈક ગંધ આવી ગઈ, કંઈક ભોજનની ગંધ આવી, કંઈક દુર્ગંધ આવી ગઈ. તો ઘણા બધા એવા બાળકોએ સ્પર્શ, બાળક છે ઘરમાં આવીને તમને સ્પર્શ કરી દીધું. તો આ જે વિક્ષેપો છે એ બાહ્ય વિક્ષેપ છે. તો બાહ્ય વિક્ષેપ, તમે ગમે એ કામ કરતા હોય એમાં બાહ્ય વિક્ષેપો આવતા હોય. લેકિન બાહ્ય વિક્ષેપો કરતાં જે આભ્યંતર અંદરના જે વિક્ષેપો હોય ને એ બાધિત કરતા હોય. જેમ કે આપણે હાવ એકાંત જગ્યા ઉપર ધ્યાન કરવા બેસીએ, આપણું મન આપણે એકાગ્ર કર્યું, થોડીક વારમાં શું થાય, આપણે જે વિચારો આવે,
ક્યારેક કોકને આળસ આવે તો આળસ છે એ આભ્યંતર વિક્ષેપ છે. ક્યારેક તંદ્રા આવે એ પણ આભ્યંતર વિક્ષેપ છે. ક્યારેક કોઈ બીજો વિચાર આવી ગયો, કંઈક સુખ યાદ આવી ગયું, કંઈક તમે જમતા હોય એનો સ્વાદ યાદ આવી ગયો તે આભ્યંતર વિક્ષેપ છે. કે ક્યારેક રાગ ઉત્પન્ન થઈ જાય એ આભ્યંતર વિક્ષેપ છે. ક્યારેક વિચારોમાં કંઈક એવો વિચાર આવી ગયો તો દ્વેષ ઉત્પન્ન થઈ જાય, તો એ દ્વેષ ઉત્પન્ન થાય તો તમારું મન જે ધ્યાનમાં લાગ્યું તો ત્યાંથી દૂર થઈ જાય, તો એ આભ્યંતર વિક્ષેપ છે. તો વિક્ષેપો બે પ્રકારના હોય, એક બાહ્ય વિક્ષેપ અને એક આભ્યંતર વિક્ષેપ. અને આ બે પ્રકારના વિક્ષેપ આપણને મનને જે એક જગ્યાએ આપણે લગાડી ત્યાંથી દૂર કરી દે, એટલે આપણે એક જગ્યાએ સ્થિર ન રહી શકીએ. એના હિસાબે જે વિક્ષિપ્ત અવસ્થામાં જે સમાધિ ધર્મ છે એને પણ યોગથી બહાર કરી દેવામાં આવ્યું. એટલે જ અહીંયા કીધું છે તત્ર વિક્ષિપ્તે ચેતસી વિક્ષેપ ઉપસર્જની ભૂત સમાધિર ન યોગ પક્ષે વર્તતે. એટલે વિક્ષિપ્ત ચિત્તમાં વિક્ષેપોના કારણે જે સમાધિ છે ઉપસર્જનીભૂત તથા ગૌણ થઈ જાય છે, એના હિસાબે યોગ પક્ષે ન વર્તતે. યોગ પક્ષમાં જે વિક્ષિપ્ત અવસ્થામાં જે સમાધિ છે એ યોગ પક્ષમાં નથી આવતી. હવે આગળ અહીંયા કહેવામાં આવ્યું છે યસ્તુ એકાગ્રે ચેતસી સદભૂતમ અર્થમ પ્રદ્યોતયતિ ક્ષિણોતિ ચ ક્લેશાન કર્મબંધનાની શ્લથયતિ નિરોધમ અભિમુખમ કરોતિ સસંપ્રજ્યાતો યોગ ઇતિ આખ્યાયતે. હવે આ કઈ અવસ્થાનું વર્ણન કરવામાં આવે છે? તો આ જે આપણે ચોથી અવસ્થા હતી ને એકાગ્ર અવસ્થા, એનું અહીંયા વર્ણન કરવામાં આવે છે કે યસ્તુ એકાગ્રે ચેતસી. જ્યારે એકાગ્ર અવસ્થામાં એકાગ્ર ચિત્ત હોય એ અવસ્થામાં જ્યારે સમાધિ આપણી હોય તો એનાથી શું લાભ થાય? તો પહેલો લાભ જ્યાં કહેવામાં આવ્યો સદભૂતમ અર્થમ પ્રદ્યોતયતિ, કે જે પદાર્થ છે, જો વિષય છે એનો વાસ્તવિક જે અર્થ છે એ પ્રકટ થાય છે. હવે તમે ધ્યાન એ દેજો કે જે સમાધિ ધર્મ છે એ બધી અવસ્થાઓમાં રહે છે. સમાધિ ન હોય તો કોઈ વ્યવહાર જ ન થાય. ઉદાહરણ તરીકે જે આપણે ક્ષિપ્ત અવસ્થામાં હોય ને એક યોગીની લઈ લો, એક ક્ષિપ્ત અવસ્થાવાળામાં જે સમાધિ છે અને એક નિરુદ્ધ અવસ્થાવાળામાં સમાધિ છે. હવે બંને માણસ જમવા બેસ્યા છે, એક જ ક્રિયા ચાલુ છે અને બંનેના પાસે સમાધિ ધર્મ છે, લેકિન એક જ ક્રિયાની અંદર ભિન્નતા કેમ આવી જાય છે? દાખલા તરીકે કે જે ક્ષિપ્ત અવસ્થાવાળો જે માણસ છે એ જ્યારે જમતો હોય ત્યારે એનું મન પૂર્ણ રૂપથી ભોજનમાં ન હોય, જમવામાં ન હોય. આડાવરો જોતો હોય, ફોન ઉપર વાત કરતો હોય, ફોનમાં કંઈક જોતો હોય, બીજા જોડે વાત કરતાં કરતાં ખાતો હોય. તો એ ખાય તો છે, એ જે ભોજનનો જે કટકો લે છે, આમ નિવાળો જે છે એ મુખ સુધી તો જાય છે. એ કેમ જાય છે? એ સમાધિ ધર્મના હિસાબે જાય છે. થોડીક વાર એની સમાધિ અહીંયા જાય છે, જરીક, ભલે એનું મન બીજી જગ્યાએ છે, લેકિન સાથ સાથ જમવાની ક્રિયા સાથે પણ એ જોડાયેલો છે. યદિ અહીંયા સમાધિ ન હોય તો એ જમી જ ન શકે, કાંઈ ક્રિયા જ ન થાય, કાંઈ વ્યવહાર જ ન થાય. લેકિન એમાં અંતર એટલો છે કે જે એકાગ્ર અને નિરુદ્ધ અવસ્થાવાળો જે માણસ હોય એ જ્યારે જમતો હોય તો એનું જે ચિત્ત છે, મન છે, એ ભોજન સાથે જોડાયેલું હોય, એક જ જગ્યાએ જોડાયેલું હોય. તો જ્યારે ક્રિયા સાથે જોડાય તો એનો લાભ મળે. એ જમશે તો એને એ જમે છે એનો સ્વાદ એને ખબર હશે. નકર તો ઘણી વખત તમે માણસ જમીને ઊભો થઈ જાય, એને તમે પૂછો શું જમ્યા હતા, તો એને ખ્યાલ જ ન હોય કે શું જમ્યો હતો, કારણ કે એનું મન જ એમાં નહોતું, એને યાદ કરવું પડે કે આજ હું જમ્યો હતો. અને જે માણસનું ચિત્ત જે ક્રિયા કરતો હોય એ જ ક્રિયામાં એનું મન હોય, એકાગ્ર હોય, તો એ ક્રિયા સાથે જોડાય. જ્યારે એ ક્રિયા સાથે જોડાય તો એ ક્રિયાથી જે લાભ એને મળવાના છે પૂરા મળે. હવે જે નિરુદ્ધ એકાગ્ર અને નિરુદ્ધ અવસ્થાવાળો માણસ છે એ જ્યારે જમશે તો એ ચાવીને જમશે, જોઈને જમશે કે આ ભોજનમાં કંઈક છે કે નથી, એનું ધ્યાન ત્યાં હશે, કંઈક વસ્તુ ખરાબ તો નથી, ચાવીને ખાશે. એના જોડે મન જોડાશે તો એને આનંદ પણ મળશે ભોજનનો. તો આવી જ રીતે ઘણી બધી ક્રિયાઓમાં આવી જ રીતનો વ્યવહાર હોય કે જ્યારે આપણે ગમે ક્રિયા સાથે જોડાઈને વ્યવહાર કરીએ તો એ ક્રિયાના જે લાભ છે એના લાભ આપણને પૂરા મળે છે. અને યદિ આપણે ક્ષિપ્ત અવસ્થામાં કોઈ ક્રિયા કરીએ છીએ, મૂઢ અવસ્થામાં કોઈ ક્રિયા કરીએ છીએ તો એનો લાભ આપણને પૂરો મળતો નથી. વિક્ષિપ્ત અવસ્થા છે એ પણ એક સારી અવસ્થા છે. વિક્ષિપ્ત અવસ્થામાં પહોંચી જવું એ પણ મોટી ઉપલબ્ધિ છે. વધારા કરતાં આ સંસારમાં
માણસો ક્ષિપ્ત અને મૂઢ અવસ્થામાં જ હોય. હવે તમે વિચારો, તમે એક ક્રિયા કરો છો ત્યારે મનની અંદર કેટલા બધા બીજા વિચારો તમારા સામે આવે છે. એ ક્ષિપ્ત અવસ્થાનું લક્ષણ છે. એક જગ્યાએ આપણે એક કાર્ય માટે બેઠા છીએ અને જ્યારે બીજા ઘણા બધા વિચારો આવી જાય તો એના મતલબ આપણું મન એકાગ્ર નથી. આ ક્ષિપ્ત અવસ્થાનું લક્ષણ છે. અને આ સંસારમાં તમે જોઈ શકો છો, પોતાનું પણ નિરીક્ષણ આપણે કરી શકીએ છીએ કે આપણું મન ક્ષિપ્ત અવસ્થામાં છે, મૂઢ અવસ્થામાં છે કે વિક્ષિપ્તમાં છે. એકાગ્ર તો બહુ મોટી અવસ્થા થઈ જાય, પહેલાં આપણે વિક્ષિપ્ત સુધી પહોંચી જાય. વિક્ષિપ્ત એટલે થોડીક વાર સુધી તો તમે અહીંયા ટકી જાઓ. માની લો તમે ધ્યાન કરવા બેસી ગયા અને ધ્યાન કરવા બેસી ગયા તો તમે પુરુષાર્થપૂર્વક થોડાક સમય અહીંયા પોતાનું ધ્યાન એક જગ્યાએ એકાગ્ર કરી લીધું. હવે કંઈક બીજો બહારનો બાહ્ય વિચાર આવ્યો અને તમારું મન ત્યાંથી હટી ગયું. થોડીક વાર પુરુષાર્થ કરીને એ વિચારને દૂર કરીને પાછું તમે મનને ઈશ્વરના ધ્યાનમાં કે ગમે ધ્યાનમાં ગમે વિષયમાં તમે લગાડ્યું. પાછો કોઈ નવો બાધક તત્વ આવ્યો, કંઈ વિક્ષેપ આવ્યો અને પાછળ એવી જ રીતે કરતાં કરતાં વિક્ષિપ્ત અવસ્થા છે ને એ મજબૂત થઈ જાય. અને જ્યારે વિક્ષિપ્ત અવસ્થા મજબૂત થઈ જાય તો ધીમે ધીમે એકાગ્ર અવસ્થા બાજુ એનું ગતિ થવા માંડે છે. અને જ્યારે માણસ એકાગ્ર અવસ્થામાં વયો જાય તો એનું પ્રથમ જે અહીંયા લાભ બતાવવામાં આવ્યો છે કે સદભૂતમ અર્થમ પ્રદ્યોયતિ, કે ગમે એ પદાર્થ હોય એનો જે વાસ્તવિક અર્થ છે એનું એને ધ્યાન થઈ જાય છે. અત્યારે આ સંસારમાં વધારે કરતા જે લોકો છે એ યોગ બાજુ શા માટે આવે છે? એનું શું કારણ છે કે એને એકાગ્રતા જોઈએ કે મને થોડાક સમયમાં બધું હું શીખી જાઉં, જલ્દી શીખી જાઉં. વિદ્યાર્થી છે તો એને એમ લાગે કે હું ફટાફટ થોડાક સમયમાં મને ઘણું બધું આવડી જાય, એવી ઈચ્છા હોય એની અંદર. બીજા ઘણા બધા આડાવડા કંઈક કામ કરતા હોય, નોકરી કરતા હોય, વ્યાપાર કરતા હોય, તો એને પણ એવું હોય કે યદી મન એકાગ્ર હશે તો અમે જે કામ કરીએ છીએ, જે ધંધો કરીએ છીએ, જે નોકરી કરીએ છીએ વ્યવસ્થિત કરી શકશું. એટલે અત્યારે તમે સમાજમાં જોશો તો ઘણા બધા યોગ તરફ આવે છે. એનું કારણ શું છે કે એને એકાગ્રતા જોઈએ છે. અને બીજું એક કારણ છે કે યોગ બાજુ આવવાનું કે તો यहाँ ક્યાંક ક્ષીણોતી ચ ક્લેશાન, અને જે આ એકાગ્ર અવસ્થામાં જે સમાધિ છે એ બીજો શું લાભ કરે છે તો જે ક્લેશ હોય એને ક્ષીણ કરી નાખે છે, નષ્ટ કરી દે છે. ક્લેશ એટલે શું? આપણે ઘરમાં હોય આ ક્લેશ છે, બહુ ક્લેશ થાય છે આ ઘરમાં, એટલે ઝઘડો થતો એને પણ ક્લેશ કહી હે ને. ક્લેશ આપણે યોગ દર્શનમાં પણ આવશે આગળ. પંચ ક્લેશ હોય, અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ, એ તો આગળ આવશે, ત્યાં એની આપણે ચર્ચા કરીશું. લેકિન અહીંયા મોટું મોટું જોઈએ તો આપણે ક્લેશ એટલે દુઃખ. ક્લેશ એટલે દુઃખ. ક્લિશુ વિબાધને, જે આપણને બાધિત કરતા હોય, દુઃખી કરતા હોય, હેરાન કરતા હોય, પરેશાન કરતા હોય, એને આપણે દૂર કરવા ઈચ્છીએ છીએ બધા. કોઈ એવો માણસ નથી કે જે દુઃખને એને એમ ઈચ્છા હોય કે દુઃખ મારા જોડે રહે, એવો કોઈ માણસ નહીં મળે. બધાને એવી ઈચ્છા હોય કે અમારા બધા જે દુઃખ છે પરિવારમાં, મારે અંદર જે દુઃખ છે બધા દૂર થઈ જાય, એવી જ બધાને અંદરથી ઈચ્છા થાય. તો જે આ એકાગ્ર અવસ્થાવાળી જે સમાધિ છે એ શું કરે છે? ક્લેશોને ક્ષીણ કરે છે, દુઃખોને દૂર કરે છે. અને દુઃખ જ્યારે દૂર થાય તો મનમાં શું આવે? શાંતિ આવે, શાંતિ મળે. તો અત્યારે જે આખા આ સંસારમાં બધા યોગ બાજુ આવે છે એના બે મોટા કારણો છે. એક તો એકાગ્રતા અને બીજું છે શાંતિ, કે મનમાં શાંતિ રહે, ઘરમાં શાંતિ રહે. યોગ કરવાથી આ લાભ થાય એટલે ઘણા બધા લોકો યોગ બાજુ આવે છે. લેકિન યોગ બાજુ આવીને ખાલી પ્રાણાયામને આસન કરીને રોકાઈ જાય છે. એટલા માત્રથી ખાલી એ શાંતિ નથી મળવાની. હા, તમને શરીરની શાંતિ મળી જશે. માની લો તમે પ્રાણાયામને આસન કરો છો એટલે શરીરમાં જે રોગરૂપી દુઃખ આવવાના છે એનાથી તો બચી શકીએ. લેકિન જે માનસિક દુઃખો છે એનાથી ખાલી પ્રાણાયામ અને આસન કરવાથી આપણે જે માનસિક દુઃખથી એનાથી ન બચી શકીએ. માનસિક દુઃખ માટે તો આપણે યોગ કરવો પડશે. એટલે મનને એકાગ્ર કરવું પડશે. ક્યાં વિષયમાં એકાગ્ર કરવું પડશે? સારા વિષયોમાં. સારા વિષયોમાં એટલે આધ્યાત્મિક વિષયોમાં, શાસ્ત્રોમાં. જે ઋષિઓએ જે શાસ્ત્ર આપણા માટે લખેલા છે, આપણને મળ્યા છે, એ શાસ્ત્રોનું વાંચન, એને વિચાર કરવું, એનું ચિંતન કરવું, એ જે વિચારો શ્રેષ્ઠ વિચારો છે એમાં મનને એકાગ્ર કરવું, તો મનને શાંતિ મળશે. તો આ જે બે અર્થ મેં તમને કીધા, બે લાભ કીધા, એક તો અર્થનું વાસ્તવિક સ્વરૂપનું ધ્યાન થાય છે અને બીજું ક્લેશ ક્ષીણ થાય છે. અને જે ત્રીજો લાભ છે એકાગ્ર અવસ્થામાં એ છે કર્મ બંધનાની શ્લથયતિ. કર્મના જે બંધનો છે એ ઢીલા પડી જાય છે. એકાગ્ર અવસ્થામાં
જે સમાધિ ધર્મ છે, જે માણસ એકાગ્ર અવસ્થામાં ચિત્તને રાખતો શીખી જાય છે, એના જે કર્મોના બંધન છે ને એ ઢીલા પડી જાય છે. કર્મોના બંધન એટલે શું? કર્મોના બંધન એટલે જન્મ મરણનો જે આ બંધન છે, આ કેના હિસાબે છે? આપણને આ જન્મ મળ્યો છે અને પછી મરી જશું, પાછો આપણને જન્મ મળશે, તો આનું કારણ શું છે? જન્મ મરણનું બંધનનું કારણ શું છે? કોઈ બતાવી શકશે? કર્માશય. જી, આપણું કર્માશય. કર્માશય. કર્મ જ બંધનનું કારણ છે, હે ને? તો કર્મને હિસાબે આપણે જન્મ મરણના બંધન થાય. જે માણસ એકાગ્ર અવસ્થામાં પહોંચી જાય છે, ચિત્તને એકાગ્ર અવસ્થામાં રાખતો શીખી જાય છે, એના કર્મના જે બંધનો છે એ ધીમે ધીમે ક્ષીણ થવા માંડે છે. એટલે એને અંદરથી એવો વિશ્વાસ થવા માંડે છે અને સામે ચોખ્ખું દેખાવા માંડે છે કે જન્મ મરણનું આ જે ચક્ર છે એનાથી મારે છૂટવું છે. એને એક વિચાર આવવા માંડે. એટલે જે વિચારે આવા, અત્યારને તો માણસને કંઈ ખબર જ નથી કે આ જન્મ મરણનું શું ચક્ર છે ને, એટલે મરશું ને પાછા આવશું. કારણ કે જ્યાં સુધી આપણને આ શરીર છે ત્યાં સુધી બધા દુઃખો છે, દુઃખથી આપણે મુક્ત ન થઈ શકીએ. આ શરીરનું બંધન છે તો આ શરીરના ઘણા બધા દુઃખો છે, એનાથી આપણે બચી ન શકીએ. કાંઈક ને કાંઈક રોગ આવતા હોય, ભૂખ લાગી ગઈ હોય તો આપણે ખાવું જ પડે, પ્યાસ હોય તો આપણે પાણી પીવું જ પડે, તો એના વગર આપણે છૂટકો નથી. તો આ બંધન જ છે, શરીરનું બંધન છે. અને શરીરના બંધનથી મુક્ત થવું હોય તો જન્મ મરણના ચક્રથી મુક્ત થવું પડે. અને જન્મ મરણના ચક્રથી મુક્ત થાય તો બધાય દુઃખોથી આપણે મુક્ત થાય. તો જે એકાગ્ર અવસ્થામાં જે સમાધિ ધર્મ છે એ કર્મના બંધનોને ઢીલા કરે છે. અને જે ચોથો લાભ લખ્યો છે, નિરોધમ અભિમુખમ કરોતિ. અને જે આ એકાગ્ર અવસ્થામાં છે, જે સમાધિ ધર્મ છે, એકાગ્ર અવસ્થામાં, ચિત્તની એકાગ્ર અવસ્થામાં જે સમાધિ ધર્મ છે એ શું કરે છે? નિરોધ બાજુ લઈ જાય છે. નિરોધ એટલે જે આ પાંચમી અવસ્થા કીધી હતી, નિરોધ અવસ્થા, એ નિરુદ્ધ બાજુ લઈ જાય છે. નિરોધમ અભિમુખમ કરોતિ સ સંપ્રજ્ઞાત યોગ ઇતિ આખ્યા. એટલે આ જે એકાગ્ર અવસ્થામાં જે સમાધિ ધર્મ છે એ યોગ કહેવાય. અને એનું નામ શું છે? સંપ્રજ્ઞાત યોગ, સંપ્રજ્ઞાત સમાધિ. યોગના ક્ષેત્રમાં બે પ્રકારની સમાધિ પ્રસિદ્ધ છે. એક છે સંપ્રજ્ઞાત સમાધિ અને બીજી છે અસંપ્રજ્ઞાત સમાધિ. સંપ્રજ્ઞાત સમાધિ છે એ એકાગ્ર અવસ્થામાં ઉપલબ્ધ થાય, એકાગ્ર અવસ્થામાં મળે. અને જે અસંપ્રજ્ઞાત સમાધિ છે એની પ્રાપ્તિ, એની ઉપલબ્ધિ નિરુદ્ધ અવસ્થામાં થાય છે. તો આપણે અત્યારે જે જોયું છે એ સંપ્રજ્ઞાત સમાધિના લાભ જોયા છે કે જ્યારે માણસ એકાગ્ર અવસ્થામાં રહીને સંપ્રજ્ઞાત સમાધિ લગાડી લે છે તો એને આ ચાર પ્રકારના લાભ મળે છે. જે અર્થમાં, જે પદાર્થમાં, જે ક્રિયામાં એ મનને, ચિત્તને લગાડે છે, એનું જે વાસ્તવિક સ્વરૂપ છે, જે એના લાભ છે એ બધા એને સમજાય છે. ઉદાહરણ તરીકે જેમ કોઈ ડૉક્ટર છે, જ્યારે કોઈ શરીરને જોતો હોય, અંગને જોતો હોય તો એને એ વિષયનું બધું જ્ઞાન થતું હોય. અને એક સામાન્ય માણસ છે એ જોતો હોય તો એને કાંઈ ખબર ન પડતી હોય. હવે જ્યારે એ માની લો હાથમાં કોઈકને કંઈક વાગી ગયું તો જે ડૉક્ટર હોય એ વાગ્યું શા માટે અને કેવી રીતે એ સારું થશે, શું એના માટે દવા આપવી પડશે, એ બધું એને વિચાર આવવા માંડે કે આ કઈ રીતનું અને સારું થાય. એટલે એનું વાસ્તવિક જે સ્વરૂપ છે એ રોગનું, એનું નિદાન છે, એ એના સામે પ્રકટ થવા માંડશે. કારણ કે એ મનને એકાગ્ર કરે છે. એ રોગમાં, એ માણસને જે દુઃખ થાય છે, જે રોગ છે, એ રોગમાં એ મનને એકાગ્ર કરે છે. અને મનને જ્યારે એ રોગમાં એકાગ્ર કરે તો એ રોગ કઈ રીતે દૂર થાય એના સમાધાન એના સામે આવે છે ને એ પાછા જે મરીજ હોય, રોગી હોય, એને એ કહે છે કે આવી રીતનું કરવાનું. અને કદાચ એ ડૉક્ટરનું મન એકાગ્ર ન હોય તો એને ખ્યાલ જ ન આવે. ભલે ગમે તેટલું ભણી લીધું હોય, મન આડાવરું હોય, ક્યાંક વાત કરતો હોય તો એને ખબર જ ન પડે. એટલે આપણે ગમે એટલા કામ કરતા હોય, આપણું મન જ્યારે એકાગ્ર થાય તો આપણે બધું સ્પષ્ટ થવા માંડે. તો આ 5 પ્રકારના લાભ છે એ એકાગ્ર અવસ્થામાં જ્યારે આપણે સંપ્રજ્ઞાત સમાધિ પ્રાપ્ત થાય છે તો આ 5 પ્રકારના આપણને લાભ મળે છે. હવે જે આ સંપ્રજ્ઞાત જે સમાધિ છે, જે એકાગ્ર અવસ્થામાં પ્રાપ્ત થાય છે, એ સંપ્રજ્ઞાત સમાધિ 4 પ્રકારની હોય છે. સચ સંપ્રજ્ઞાત સમાધિ વિતર્કાનુગતો, વિચારાનુગત, આનંદાનુગત, અસ્મિતાનુગત
ઇતિ ઉપરિષ્ટાત પ્રવેદયિષ્યામઃ. હવે આ વાક્યમાં કહેવામાં આવ્યું છે કે જે સંપ્રજ્ઞાત સમાધિ છે એ 4 પ્રકારની છે. વિતર્કાનુગત સંપ્રજ્ઞાત સમાધિ, વિચારાનુગત સંપ્રજ્ઞાત સમાધિ, આનંદાનુગત સંપ્રજ્ઞાત સમાધિ, અસ્મિતાનુગત સંપ્રજ્ઞાત સમાધિ. હવે વિતર્કાનુગત જે સંપ્રજ્ઞાત, એમ તો અહીંયા જે આ છેલ્લું વાક્ય ઇતિ ઉપરિષ્ટાત પ્રવેદયિષ્યામઃ, આનો અર્થ છે કે આગળ આનું વર્ણન કરવામાં આવશે. આ જે 4 પ્રકારની આ સમાધિ અહીંયા નામ લીધેલા છે આને આગળ વર્ણન કરવામાં આવશે. આપણે થોડુંક છતાં અહીંયા જોઈ લઈ. વિતર્કાનુગત એટલે આમાં વિતર્કાનુગત સંપ્રજ્ઞાત સમાધિમાં શું થાય? જે સ્થૂલ પદાર્થો છે એનું ધ્યાન થાય. અને વિચારાનુગત સમાધિમાં જે સૂક્ષ્મ પદાર્થો છે એનું ધ્યાન થાય. આનંદાનુગત સંપ્રજ્ઞાત સમાધિમાં આનંદની અનુભૂતિ થાય. અને અસ્મિતાનુગત સંપ્રજ્ઞાત સમાધિમાં કેવલની અનુભૂતિ થાય, આત્માની અનુભૂતિ થાય. એને આપણે કહીએ આત્મ સાક્ષાત્કાર. આ સ્તર છે. જ્યારે માણસ એકાગ્ર અવસ્થામાં આવી જાય અને ધ્યાન કરતો હોય નિયમિત, તો એનું જે સીડી છે તો એ સીડી અહીંથી ચાલુ થાય. પહેલે વિતર્કાનુગત, બહુ લાંબા સમય સુધી વિતર્કાનુગત સ્થૂલ જે પદાર્થો છે એમાં ધ્યાન કરશે, ચિત્તને લગાડશે, એનું ધ્યાન થશે. પંચમહાભૂત છે એનું ધ્યાન થવા માંડશે. વિચારાનુગતમાં જે સૂક્ષ્મ પદાર્થ છે એનું ધ્યાન થવા માંડશે. આનંદાનુગતમાં એને આનંદની અનુભૂતિ થશે. આનંદની અનુભૂતિ એટલે સાંસારિક આનંદ નહીં, જે એને આ સમાધિનો, સંપ્રજ્ઞાત સમાધિનો જે આનંદ છે એની અનુભૂતિ થશે. અને અસ્મિતાનુગત આનો છેલ્લો પડાવ છે સંપ્રજ્ઞાત સમાધિનો. અસ્મિતાનુગત એટલે આપણે જેને કહીએ આત્મ સાક્ષાત્કાર. એટલે એને પોતાનું ધ્યાન થાય છે, આત્માનું ધ્યાન થાય છે. એ આત્માને શરીરથી, મનથી, બુદ્ધિથી અલગ જોઈ શકે છે. સામાન્ય માણસ છે એ આત્મા, મન, બુદ્ધિ, શરીરને અડગ ન જોઈ શકે. એને એમ જ લાગે કે બધુંય મને જ થાય છે એવું એને લાગે. લેકિન વાસ્તવમાં આત્મા મનથી, બુદ્ધિથી, શરીરથી હાવ પૃથક છે, અલગ છે. અને એ જ્યારે એકાગ્ર અવસ્થામાં વ્યક્તિ અભ્યાસ કરે સમાધિનો, સંપ્રજ્ઞાત સમાધિનો, તો એને અસ્મિતાનુગત સમાધિ પ્રાપ્ત થાય છે. અને છેલ્લે અહીંયા વાક્ય છે સર્વવૃત્તિ નિરોધેતુ અસંપ્રજ્ઞાત સમાધિ. તો આ કઈ અવસ્થા છે? નિરુદ્ધ અવસ્થા. ચિત્તની જે 5મી ભૂમિ કીધી હતી. 5મી ભૂમિમાં શું થાય છે? ભલે 5મી ભૂમિમાં સર્વવૃત્તિ નિરોધેતુ અસંપ્રજ્ઞાત સમાધિ. જ્યારે મનની બધી વૃત્તિઓ રોકાઈ જાય, એટલે મનનો બધો વ્યવહાર, એટલે મનથી આપણે જે પણ વ્યવહાર કરતા હોય, વિચાર કરતા હોય, મનથી શું વ્યાપાર કરીએ? વિચાર કરીએ. એટલે ગમે એટલા આપણા મનમાં વિચાર હોય, વૃત્તિ હોય, જ્યારે બધા વિચારો પૂર્ણ રૂપથી રોકાઈ જાય એનું નામ છે નિરુદ્ધ અવસ્થા. અને એને જ કહેવાય અસંપ્રજ્ઞાત સમાધિ. અને આ ત્યારે થાય કે જ્યારે આ જે એકાગ્ર અવસ્થા છે એને, જ્યારે આ એકાગ્ર અવસ્થામાં આપણે નિપુણ થઈ જાય અને એકાગ્ર અવસ્થા આપણને નિરુદ્ધ અવસ્થા બાજુ ધક્કો મારે, ત્યારે આપણને આ 5મી અવસ્થા પ્રાપ્ત થાય. 5મી જે અવસ્થા છે એ પ્રાપ્ત કરવી સહેલી નથી. એકાગ્ર અવસ્થામાં આપણે મજબૂત બની જાય, સ્થિર થઈ જાય, ત્યારે જે એકાગ્ર અવસ્થા છે ને એ જ આપણને નિરુદ્ધાભિમુખમ કરો છે. એટલે નિરુદ્ધ અવસ્થા બાજુ આપણને ધક્કો મારે, એ બાજુ આપણને મોકલે. તો સર્વવૃત્તિ એટલે નિરુદ્ધ અવસ્થામાં શું થાય કે અહીંયા બધી પ્રકારની, મન એટલે ચિત્ત એક પ્રકારથી રોકાઈ જાય. ચિત્તનું કામ ત્યાં પૂરું થઈ જાય. આ આપણને સાંભળવામાં અત્યારે અસંભવ લાગે, લેકિન આપણને એમ જ લાગે કે મન તો કોઈ દી રોકાય જ નહીં. કાંઈક ને કાંઈક તો વિચાર ચાલતા જ હોય મનમાં. લેકિન આ યોગમાં સંભવ છે કે યોગની જે 5મી અવસ્થા છે ત્યાં ચિત્ત પૂરી તરહ રોકાઈ જાય છે, બંધ થઈ જાય છે. ચિત્તમાં એક પણ વૃત્તિ નથી ઉપડતી. એનું નામ છે અસંપ્રજ્ઞાત સમાધિ. તો આજે આપણે જે આ વિચાર કર્યો છે, આજે ભણ્યા છીએ, એમાં કોઈકને કંઈક પ્રશ્ન હોય, કંઈક અસ્પષ્ટતા હોય તો એ પૂછી શકે છે. અને મારી ભાષામાં મને બોલવામાં તકલીફ થાય છે. ગુજરાતી મારી માતૃભાષા છે, લેકિન નાનપણથી સંસ્કૃત અને હિન્દીમાં જ બધો અભ્યાસ કર્યો છે. તો એના કારણે બોલવામાં ઘણી તકલીફ થાય છે, લેકિન ધીમે ધીમે અભ્યાસ થઈ જશે. તમને મારા ભાષાના હિસાબે કંઈક ન સમજાતું હોય તો તમે પૂછી શકો છો, હું સ્પષ્ટ કરીશ. તો કોઈકને કંઈક આમાં પ્રશ્ન હોય, કાંઈ અસ્પષ્ટતા હોય તો પૂછી શકો છો. બધાને સ્પષ્ટ છે? કોઈ પ્રશ્ન નથી?
जी ओम आचार्य जी नमस्ते। नमस्ते जी। वो जो आनंद ग्रत संप्रज्ञा समाधि है जी उसके बारे में फिर से कुछ बताइए। આનંદાનુગત એટલે આમાં આનંદની અનુભૂતિ થાય. આનંદ અને આપણે જે સંસારમાં કહીએ ને આનંદ, એ સાંસારિક સુખ છે, એ અલગ છે. અને અહીંયા જે આનંદ છે એ શેનો આનંદ છે કે આપણે બધા પ્રકારના ક્લેશોથી મુક્ત થઈ જાય છે. મેં તમને જે અહીંયા કીધું હતું ને કે જ્યારે એકાગ્ર અવસ્થામાં એક તો અર્થ પ્રદ્યોત થાય છે અને ક્લેશ ક્ષીણ થઈ જાય છે. જ્યારે માણસના ક્લેશ એટલે દુઃખો હટી જાય તો એને શું મળે? જ્યારે દુઃખની નિવૃત્તિ થઈ જાય તો વધે શું? પાછળ શું વધે? આનંદ જ વધે ને. જ્યારે માનસિક બધાય ક્લેશ છે, દુઃખ છે, એ દૂર થઈ જાય તો એક આનંદ જ વધે. નકર આપણે જે સાંસારિક આનંદ એમાં મિશ્રિત હોય, ક્યારેક આનંદ હોય, ક્યારેક દુઃખ હોય, ક્યારેક સુખ હોય, ક્યારેક દુઃખ હોય, મિશ્રિત હોય બધું. લેકિન જ્યારે એકાગ્ર અવસ્થામાં એ સમાધિ લગાતો શીખી જાય છે. મણિકાકા સ્પીકર માઇક બંધ કરી લેજો. તો એ જ્યારે આનંદ એટલે જ્યારે એ એકાગ્ર અવસ્થામાં બધા ક્લેશો એના ક્ષીણ થઈ જાય છે તો જે ખાલી આનંદ રહે છે એ આનંદની એને અનુભૂતિ થાય છે. એ આનંદાનુગત, એ શુદ્ધ આનંદ હોય, અહીંયા મિશ્રિત ન હોય. धन्यवाद धन्यवाद आचार्य जी। જી. બીજા કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. તો આપણે આગળ વધીએ. હવે આ અવતરણિકા લખેલું છે. અવતરણિકા એટલે ભૂમિકા. જે બીજો સૂત્ર ચાલુ થાય છે, અગલો જે સૂત્ર છે એની અહીંયા ભૂમિકા છે. તસ્ય લક્ષણ અભિધિત્સયા ઇદમ સૂત્રમ પ્રવૃત્તે. તો અહીંયા આ કહેવામાં આવે તસ્ય. તસ્ય એટલે તસ્ય યોગસ્ય. ઉસ યોગના લક્ષણ કહેવાની ઈચ્છાથી જે આ બીજા નંબરનો સૂત્ર છે, આગળનો જે સૂત્ર છે એ પ્રવૃત્ત થાય છે, એને કહેવામાં આવે છે. તસ્ય એટલે તસ્ય યોગસ્ય. ઉસ યોગની લક્ષણ, યોગનું લક્ષણ શું છે, યોગને આપણે હજી કેવી રીતે સમજી શકીએ છીએ, તો એની ઈચ્છા, એને લક્ષણને કહેવાની ઈચ્છાથી જે આગળનો સૂત્ર છે એનું પ્રવર્તન થાય છે, એને કહેવામાં આવે છે. સૂત્ર છે યોગશ ચિત્તવૃત્તિ નિરોધ. તો હું પહેલાં બોલીશ, મારા પછી તમારે બોલવાનું છે. યોગશ બોલીએ. યોગશ ચિત્તવૃત્તિ નિરોધ. चित्तवृत्ति निरोधः। જી. યોગશ ચિત્તવૃત્તિ નિરોધ. સૂત્રનું ઉચ્ચારણ આવડવું જ જોઈએ બધાને. चित्तवृत्ति निरोधः। જી ઠીક है. ચિત્તવૃત્તિ નિરોધ. જી. તો આ બીજા સૂત્રની અંદર કેટલા શબ્દ છે, કેટલા શબ્દ દેખાય છે? યોગ હમ. વૃત્તિ, યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. 5. આની અંદર 4 શબ્દ છે. યોગ, ચિત્ત, વૃત્તિ અને નિરોધ. આ 4 શબ્દ છે. યોગ એ જે સકાર છે ને એ સંસ્કૃતમાં યોગ એનો વિસર્ગને સકાર થઈ જાય એટલે યોગશ એમ કહેવામાં આવ્યું છે. તો યોગ, ચિત્ત, વૃત્તિ અને નિરોધી 4 શબ્દ છે આની અંદર. તો યોગનો તો આપણે અર્થ પાછળ આપણે પહેલા સૂત્રમાં કર્યું તો યોગ એટલે સમાધિ, ચિત્ત એટલે મન, વૃત્તિ એટલે વ્યવહાર, વિચાર, નિરોધ એટલે રોકાઈ જવું. તો અહીંયા જે છે ને ચિત્તસ્ય વૃત્તિ, ચિત્તની વૃત્તિનું રોકાઈ જવું, ચિત્તની વૃત્તિ રોકાઈ જવી. એક તો એ રોકી દેવી અને એક એ રોકાઈ જવી. એમ 2 પ્રકારના હું વાક્ય બોલું છું. ચિત્તની વૃત્તિને રોકી દેવી એ યોગ છે કે ચિત્તની વૃત્તિઓ રોકાઈ જાય એ યોગ છે? બંને વાક્ય સમજમાં આવ્યા બધાને? તો આમાંથી કયો યોગ કહેવાય? ચિત્તની વૃત્તિ રોકાઈ જવી એ યોગ છે કે ચિત્તની વૃત્તિઓ રોકી દેવી એ યોગ કહેવાય? रोकाई जवी थे। રોકાઈ જવી હે ને. તો ચિત્તની વૃત્તિ રોકાઈ જાય. હવે રોકાઈ કેવી રીતે જાય? અભ્યાસથી. જ્યારે આપણે ચિત્તની જ્યારે એકાગ્ર અવસ્થામાં હોય, જ્યારે આપણું ચિત્ત, આપણું મન એકાગ્ર ભૂમિમાં હોય તો આપણે એટલા અભ્યસ્ત થઈ જાય છે ધીમે ધીમે કે જે ચિત્તની વૃત્તિઓ છે એ ધીમે ધીમે રોકાવા લાગે છે. પુરુષાર્થ નથી કરવો પડતો.
એક એવી સ્થિતિમાં આપણે પહોંચી જાય છીએ કે ત્યાં જે ચિત્તની વૃત્તિઓ છે એ રોકાઈ જાય છે. અને જ્યાં ચિત્તની વૃત્તિઓ રોકાઈ જાય, ચિત્તમાં જે વિચારો ચાલુ છે એ રોકાઈ જાય, એનું નામ યોગ છે. હવે આપણે આનું ભાષ્ય જોઈ. વ્યાસ ભાષ્ય. સર્વ શબ્દ અગ્રહણાત સંપ્રજ્ઞાતો અપી યોગ ઇતિ આખ્યાયતે. એમ કહેવામાં આવે છે કે આ સૂત્રની અંદર સર્વ શબ્દનો ગ્રહણ નથી, એના કારણે જે સંપ્રજ્ઞાત સમાધિ છે એ પણ યોગમાં આવી જાય છે. તો આપણે જે એકાગ્ર અવસ્થામાં સંપ્રજ્ઞાત સમાધિની આપણે ચર્ચા કરી હતી, તો કારણ કે માની લો यदि અહીંયા સર્વ શબ્દ લગાડી દીધો હોય, માની લો યોગ ચિત્ત સર્વવૃત્તિ નિરોધ યા સર્વચિત્ત વૃત્તિ નિરોધ, એવી રીતનું સૂત્ર હોત તો જે આપણે સંપ્રજ્ઞાત સમાધિ છે ને એ યોગથી બહાર થઈ જાય. આ વાત સમજમાં આવી? અહીંયા સર્વ માની લો આપણે, કારણ કે એકાગ્ર અવસ્થામાં એક વૃત્તિમાં જોડાયેલા હોય ને, ગમે એક તો વિચાર ચાલુ હોય. માની લો કે તમે એક ઝાડવા વિશે તમે વિચાર કરો છો, તો એક વૃત્તિ તો તમારી ચાલુ જ છે. તમે કંઈક પદાર્થ, ભોજનનો કંઈક પદાર્થ છે એના વિશે વિચાર કરો છો, તો એક વૃત્તિ તો ચાલુ રહેવાની જ છે. તમે ઈશ્વર વિશે કંઈક મંત્ર લઈને કંઈક ચિંતન કરો છો, તો એક વૃત્તિ તો રહેવાની જ છે. એટલે એકાગ્ર અવસ્થામાં ઘણી બધી એટલે જો વિક્ષિપ્ત અવસ્થામાં શું હોય? ઘણી બધી વૃત્તિ હોય. ક્ષિપ્ત અવસ્થામાં ઘણી બધી વૃત્તિ હોય, અને વિક્ષિપ્ત અવસ્થામાં એક વૃત્તિ પ્રધાનતા થઈ જાય અને બીજી વૃત્તિ વચ્ચે વચ્ચે આવતી હોય. અને એકાગ્ર અવસ્થામાં શું હોય? એક જ વૃત્તિ હોય, બાકી બધી જે વૃત્તિઓ છે, વિચારો છે, એ રોકાઈ જાય છે. આ વાત સ્પષ્ટ થઈ? એકાગ્ર અવસ્થામાં એક જ વિચાર ઉપર આપણે રહી છે, એક જ વૃત્તિ આપણા મનની અંદર હાલે છે, એક જ વ્યવહાર આપણો હાલતો હોય, બાકી ઘણા બધા આપણે જે વ્યવહારો એને આપણે બંધ કરી દઈએ છીએ. ઉદાહરણ તરીકે હાવ સહેલું ઉદાહરણ તમને આપું કે આપણે કંઈક લગ્નમાં ગયા હોય અને આપણે ક્યાંક ચોટ લાગી જાય, હાથ ભાંગી જાય, તો આપણું મન ક્યાં વયું જાય? ખાલી એક જ જગ્યાએ આવી જાય, બાકી આજુબાજુ શું હાલતું હોય કાંઈ ખબર ન હોય આપણને. જ્યાં આપણને દુઃખ થતું એક જ જગ્યાએ મન હોય. અહીંયા ગુલાબજામુન, રસગુલ્લા ગમે તમારે સામેથી નીકળી જાય, અહીંયા તમારું મન નહીં જાય. તો એક જગ્યાએ એકાગ્ર થઈ ગયું ને, બાકી બધા વિચારો રોકાઈ ગયા. તમને એમ એટલે આ દુઃખ મારાથી કેમ દૂર થાય? એટલે ઘણી બધી આ તો મેં તમને, જ્યારે દુઃખ આવે ત્યારે માણસનું મન એકાગ્ર થાય. લેકિન જે યોગી માણસ હોય એ એટલું સામર્થ્ય પ્રાપ્ત કરી લે છે કે જ્યારે મનને એક વિષયમાં લગાડી દે છે, એક જ વૃત્તિ રાખે છે, બાકી બધી વૃત્તિઓ એ રોકી દે છે. તો અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે ચિત્તવૃત્તિનો નિરોધ થઈ જાય, એટલે બધી ચિત્તવૃત્તિનો નિરોધ થઈ જાય એને યોગ કહેવાય. તો જે સંપ્રજ્ઞાત સમાધિ છે એ પણ યોગથી બહાર થઈ જતી હતી. એટલે અહીંયા કહેવામાં આવ્યું કે આ સૂત્રની અંદર સર્વ શબ્દ ગ્રહણ નથી, એટલે બધી ચિત્તની વૃત્તિ એવી વાત નથી. ખાલી કહેવામાં આવશે ચિત્તની વૃત્તિ રોકાઈ જવી, એટલે એક વૃત્તિ તો રહી શકે છે. તો સર્વ શબ્દ અગ્રહણાત, સર્વ શબ્દનો આ સૂત્રની અંદર ગ્રહણ નથી, એના કારણે સંપ્રજ્ઞાત સમાધિ પણ યોગમાં આવી જાય છે. તો સમય પૂરો થવા આવ્યો છે, તો કાલે આપણે આગળ કરશું. આગળનું જે વાક્ય છે, ચિત્તમ હિ પ્રખ્યા પ્રવૃત્તિ સ્થિતિ શીલત્વા ત્રિગુણમ. અહીંયા જે આપણું જે ચિત્ત છે, મન છે, એ કેમ બન્યું છે, એનો શું સ્વભાવ છે, એ કઈ રીતે કામ કરે છે, એ આ વાક્યની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. તો કાલે આપણે અહીંથી આગળ પાઠને જોશું. આજે આટલું જ રાખીએ. તો બધાને વિનંતી છે કે આપણે આજે જે ભણ્યા છીએ તો એના ઉપર ચિંતન કરવાનું, પ્રયાસ કરવાનો, એને સમજવાનો. ક્યાંક તમને સમજમાં ન આવતું હોય તો તમે કાલે પ્રશ્ન પૂછી શકો છો. જ્યારે તમે સમજવાનો પ્રયાસ કરશો તો જ પ્રશ્ન ઊભા થશે, એમનેમ પ્રશ્ન ઊભા નહીં થાય. અને જે માણસને પ્રશ્ન ઊભા થાય એના મતલબ એ કંઈક વિચાર કરે છે. અને બીજી વાત કે હું પૂછીશ, તમે મને પૂછો કે ન પૂછો, લેકિન હું તો પૂછવાનો છું. એટલે તૈયારી કરીને આવજો, થોડોક સમય કાઢજો. થોડોક સમય કાઢીને એનું આ જે વિડીયો છે, હું વિડીયો મોકલીશ એને સાંભળજો, પુસ્તક હોય તો એમાં વાંચજો, જેટલું તમને સમજમાં આવે તો જ આનો લાભ રહેશે. અને તમને ધીમે ધીમે, કારણ કે એમાં થાય શું કે અત્યારે તમે આ વિષય મૂકી દો તો આગળના વિષય સમજમાં જ નહીં આવશે. આ બધા વિષયો આપસમાં જોડાયેલા હોય, અને જેમ જેમ આ જેટલું સમજમાં આવતું જાય છે એમ તમને આનંદ આવતો જશે, આગળ આગળ બધું જોડાતું જશે. તો આજે આટલું જ રાખીએ. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને આપણે આ પાઠને અહીંયા વિરામ આપશું. ઓમ શાંતિ શાંતિ
શાંતિઃ શાંતિઃ સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તેજી. નમસ્તે 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 આચાર્યજી. નમસ્તેજી. નમસ્તેજી. धन्यवाद आचार्य जी आपका. જી જી ધન્યવાદ. નમસ્તેજી. ચલો